રાહત, આકાશમાંથી વરસશે આફત। આકરી ગરમીથી નાગરિકોને રાહતના હાલ કોઈ એંધાણ નથી દેખાઈ રહ્યા અને હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વર્તાશે। કેટલાક શહેરોમાં તો તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી। આજે પણ રાજ્યમાં હીટવેવનો પ્રકોપ જોવા મળ્યો। કચ્છ, મોરબી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની અસર જોવા મળી છે। पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। तो काळझाळ बाद कमोसमी वरसाद नागरिकों साथ खेडूतोनी मुश्केली पण वधारशे। हवामान विभागे 3 મે થી 6 મે वच्चे मावठानी आगाही करी छे। 3 મેએ कच्छ, बनासकांठा, साबरकांठा में कमोसमी वरसादनी आगाही है, तो 4 મેના रोज कच्छ, उत्तर गुजरात, मध्य गुजरात और सौराष्ट्र में गाजवीज साथ मावठू पड़ी सके छे। 5મી और 6ઠી મેના रोज राज्यना अनेक जिल्ला में मावठू मुश्केली वधारी सके छे। तो अत्यारे 2 થી 3 દિવસ तापमाનમાં ઘટાડો થાય તેવી કોઈ શક્યતા નથી। ગરમી યથાવત રહેશે, પરંતુ આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે માવઠાની પણ આગાહી કરી છે। 3 મેથી 6 મે સુધી માવઠું પડી શકે છે। અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવી શકે છે।